Hey guys, good morning. Welcome to my new vlog. તો અત્યારે વાગ્યા છે 7 અને હું હાલો જાઉં છું પાણી નાખવા વાળવા. બાકી આ ટાઈટ હતી બહુ એટલે મેં પહેરી લીધો છે કોટ. આજનો બ્લોગ આપણો રહે કપામાં જ રહે આજે, કારણ કે આજે કપા વીણવાનો છે. આજ તો લગભગ ના વીણા જાય, પછી ના કપા ખેંચવાનો પણ છે અને એના શીણા પણ વાવવાના છે. તો એ હું પણ તમને પણ બતાડીશ. રોટાવેટર મારવાનું છે. પછી જે ડી આટલો જ ખુલ્લો છે, એ સવાર જ છે. પછી કપામાં તો મસ્ત લાગે. પછી દી મસ્ત છે. 7 જ વાગ્યા છે, કારણ કે આજ વહેલો બ્લોક ચાલુ થયો. રોજ નકર 8, 9, 10 વાગી જાય. ક્યારેક તો 11 વાગે ચાલુ કરું. આજ થોડોક મેં કીધું વહેલા ચાલુ કરું. હવે મેળવી છે ઓલી વાડીએ જઈને કપામાં ત્યાં સુધી બાય. તો ફાઇનલ પહોંચી જશે આ વાડીએ. રેકડો હું સામે મૂક્યો હતો ને હું રોડે આવ્યો હતો બ્લોગ બનાવવા. તો હવે અહીંયા પહોંચી જશે. અહીંયા કપાસ વીણવાનો છે. તો મારો વિડીયો ઘણા માણસો જોતા છે, એને એમ થતું છે આ રોજ એના જ કપડામાં કેમ વિડીયો બનાવે. ખેતીના કામમાં તો એવું જ હોય, એટલે 2-3 દીએ કપડાં બદલવાના હોય. બાકી નાહવાનું તો રોજ હોય. લુગડા તો રોજ બદલાવી તો રોજ પાછા મેલા જ થઈ જાય, એટલે રોજ ન બદલાવાના હોય. બાકી હવે મળું તમને આગળ. તો કહું બાય. તો ફાઇનલ અત્યારે કપા ચાલુ છે ને પછી હવે રાત્રે છેલ્લા થા અને અત્યારે 11 વાગી જાય છે. પછી કપાયણી ને તોડવાના છે ઝીંડવા. પછી કાલ કપાસ આવવાનો છે ને આમાં વાવવાના છે શીણા. આપણા વાવવાના શીણા આ છે પડું. બાકી મારે જો સેલો થા. બાકી હવે લેવી કપાવીને પછી આવજે બા. તો ફાઇનલ મારો સા ઉતરી ગયો ને હવે 2 સાઈડ હશે આગળ ને વીણવા જાઉં છું. હાલો જાઉં છું વીણવા. પછી આ તો મારો સા એ હું ઉતરી ગયો છું ને હવે મારો સા તો પૂરો થઈ ગયો. હવે 2 સા રહેશે થોડા એ હવે ઉતરી જાય. પછી આને કહેવાય કાપો. મેં વાળ્યો અને કાપો કહેવાય. બાકી તો મારી ચેનલ ઉપર ઘણા માણસો જે તો હું ઝીરો જ કહું કે બધી બ્લોગિંગ હમણાં નવી ચાલુ કરી છે. બાકી ગુજરાતમાં ઘણા ફેમસ છે, જેમ કે ખજૂરભાઈ, પછી જય ડિજિટલવાળા ભોળા દાદાના વિડીયો તો નાના છોકરા જોવે છે. એટલે એનો વિડીયો એક દી ને એક દી આવે. તો જે દી આવવાનું હોય ને તે દી આમ બધા રાહ જોઈને બેઠા હોય કે ક્યારે ભોળા દાદાનો વિડીયો આવે. આપણે તો કાંઈ એવું કાંઈ છે નહીં. હું તો આજે ઝીરો એ સૌ. તમને ગમતો હોય તો લાઈક તો ખાલી કરો. બાકી મારી ચેનલ સાગર પડાણિયા એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી હવે મળવી વીણા જાય પછી કાંજી બાય. તો ફાઇનલ વાગી જશે 12:30 એટલે હવે થઈ જશે જમવાનો ટાઈમ. તો હવે જમી લેવી. તમને જમી કાંજી બાય. તો ફાઇનલ જમી લીધું છે ને હવે બેઠો છું પૂરો ખાવા. તો હમણે હવે પાછો 1-1.5 વાગે જવાનું છે ઝીંડવા તોડવા. હવે મળું આગળ. હા બાય. તો ફાઇનલ વાગી જશે 2 અને હવે હું આવ્યો તો ઝીંડવા તોડવા.
તો આને કહેવાય ઝીંડવા. જો કે હવે તોડવાના છે. આને કહેવાય ઝીંડવા. આ સંતાઈ કપામાં તોડવાના છે. તો હવે મળવી હાંજકના. હવે તો હું આખો દી ઝીંડવા તોડીશ. બાકી હવે મળવી હાંજકના. રામજી બાય. તો ફાઇનલ શા આવી ગયો છે. તો શા પીતા આવી દેખાડું શા. તો એ શાયા જઈને મેળવી શા આવી ગયો છે અમે રેકડે. હવે છાએ જઈને મળું. તો ફાઇનલ શા આવી ગયો છે. મળું હવે તમને શા પીને. રામજી બાય. ફાઇનલ ચા પાણી પી લીધા છે. હજી હવે જવાનું છે પાછું ઝીંડવા તોડવા. હવે મેળવી ઝીંડવા તોડીને તમને સાંજે આવતી બાય. તો ફાઇનલ પેકઅપ. તો અહીંયા કપા વીણાઈ જશે. બાકી દી આઈસમી જો છે. દી જરાક જ રહ્યો છે ને હું આવેલો 10 ફેર બોલે ભરવા. રેકડો બાકી વાહે આવેલો આવે છે તમને દેખાતો હોય છે. ને હું આગળ જઈને પાણી ભરી રાખું. બાકી અહીંયા કપા વીણાઈ જશે. આજનો આ બ્લોક અહીંયા જ પૂરો કરું છું. મેળવી નવા બ્લોકમાં. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. બાકી મેળવી કાલના નવા બ્લોકમાં. આવતી બાય.